टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। વાત કરીશું અમદાવાદની બાવળા નગરપાલિકાની કે જ્યાં 7 વોર્ડની 28 બેઠક પર ચૂંટણી યોજાઈ હતી, જેની આજે મતગણતરી થઈ અને ભાજપનો 14 બેઠક પર, કોંગ્રેસનો 13 બેઠક પર અને 1 બેઠક પર બીએસપીનો વિજય થયો છે। જ્યાં નગરપાલિકામાં કોઈ પણ પક્ષને બહુમતી નથી મળી તેવું એક ચિત્ર ઉપસી આવ્યું છે, ત્યારે વોર્ડ નંબર 7માં જીતેલા કાળુભાઈ ચૌહાણ બીએસપીના ઉમેદવાર કિંગ મેકર બને તેવી ચર્ચા ચાલી રહી છે। કારણ કે કાળુભાઈ ચૌહાણ ભાજપને સમર્થન જાહેર કરે તો ભાજપ પાસે 15 બેઠક થાય અને પાલિકામાં ભાજપનું શાસન આવી શકે, અને જો કાળુભાઈ ચૌહાણ કોંગ્રેસમાં જાય તો ભાજપ અને કોંગ્રેસ પાસે 14 બેઠક થશે અને આખરે પરિસ્થિતિ પરિણામમાં ટાઈ સર્જાશે। હવે કાળુભાઈ ચૌહાણ કોને ટેકો આપે છે તેના પર સૌ કોઈની નજર રહેશે। અરજી આવી છે કે એમને એસીબીસી નું સર્ટિફિકેટ રજૂ કરેલું હતું અને હવે એવું કહે છે કે મને સામાન્ય ઉમેદવાર કરવો, પણ એનો અમે જવાબ આપી દીધો છે। એસીબીસી નું સર્ટિફિકેટ રજૂ કર્યું છે એટલે એસીબીસી ના કેન્ડિડેટમાં વિજેતા જાહેર।